નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 29/4/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ જોઈએ તો કે આજે વૈશાખ સુદ 13 છે, જે આજે પ્રદોષ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે વળી બુધવાર અને 13 નો સંયોગ છે, જે આજે બુદ્ધિના વિકાસ અને શિવ ગણપતિની આરાધના માટે અત્યંત અને શુભ માનવામાં આવે છે. આજે વૈશાખ માસના પવિત્ર દિવસોમાં આજના દિવસે કરેલા કાર્યોમાં સારા એવા સફળતાના યોગ આપણા બળવાન બને છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ. તો કે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં સારો તમારો વધારો થઈ શકે છે. આજે તમારી વાણીથી તમારા જે કાંઈ અટકેલા કામો હશે એ તમે આજ સારી રીતે પાર પાડી શકશો. આજે તમને વેપારમાં પણ નવી તકો સારી એવી મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ માટે આજનો ઉત્તમ અને સારો એવો લાભદાયક દિવસ છે. આજે તમારા પરિવારમાં પણ તમને સુખ અને શાંતિ સારી એવી જળવાઈ શકે છે. આજે તમને નવી જવાબદારી પણ સુખદ સારી એવી સાબિત થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છા ઘ. મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ક્ષમતા તમારી સારી એવી ખીલી ઉઠશે. આજે તમારા કાર્યક્ષેત્રે તમારી કુશળતાની સારી એવી પ્રશંસા થશે, એટલે કે તમારા વખાણ થશે. આજે તમારા નવા મિત્રો કે સંપર્કો તમને સારા એવા લાભદાયી અને ફાયદાકારક નીવડી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ તમે સારી રીતે અનુભવી શકશો. આજે તમારા કાર્યસ્થળે તમારા સહકર્મીઓનો પણ તમને સાથ અને સહયોગ સારો એવો મળી શકે છે. તેમજ તમને આજે તમારા માતાના આશીર્વાદથી તમારા દરેક કાર્યમાં સારી સફળતાઓ તમને મળી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. તેમજ તમને સરકારી કે વહીવટી કામમાં આજ તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમને સામાજિક સ્તરે તમારું સારું એવું વર્ચસ્વ વધી શકે છે, એટલે કે માન સન્માન પણ વધી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો એવો વધારો થઈ શકશે. તેમજ તમને આજે જે કઈ વિદ્યાર્થીઓ માટે આજે ઉત્તમ અને આજનો સારો એવો દિવસ, ખૂબ પ્રગતિદાયક દિવસ છે. આજે તમને સંતાનો પક્ષ તરફથી પણ તમને સારા એવા શુભ સમાચારો મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમારા આજે જે કાંઈ જૂના પ્રશ્નો હશે એ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમારા જીવન સાથીને સાથેનો સંબંધ પણ આજ સારો એવો ગાઢ બની શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે, એટલે કે હારી જશે. આજે તમને હિંમત અને ઉત્સાહ સાથે તમે કરેલા કાર્યમાં તમને સારી એવી સફળતાઓ અને ફાયદો મળી શકે છે. તેમાં પણ સારો લાભ થઈ શકે છે. આજે તમારા જે કાંઈ અણધાર્યા કાર્ય છે કે અણધાર્યા તમને આર્થિક લાભ સારા એવા
થઈ શકે છે. કોઈ પણ રીતે અણધારી રીતે તમને સારો એવો લાભ થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. આજે તમને ધાર્મિક કાર્યો કરવામાં પણ તમારી સારી એવી રુચિ વધી શકે છે, જેથી તમે ધાર્મિક કાર્યો પણ સારી એવી રીતે કરી શકો છો. આજે તમારા લાંબા ગાળાના જે કાંઈ આયોજનો હશે સારી એવી રીતે આજે સફળ થશે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્ય સ્થળે તમને નવી તકો અને જવાબદારીઓ સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમને સામાજિક પ્રભાવ પણ તમારો સારો એવો વધી શકે છે. સામાજિક પ્રભાવ તમારો વધી શકે છે. આજે તમારા વ્યવસાયમાં પણ જે કાંઈ તમે રોકાણ કરશો તે પણ સારા એવા તમને ફળદાયી અને લાભદાયક રહી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા તમારો ખર્ચ થોડો વધી શકે છે, જેથી તમારે ખર્ચ પર થોડું ધ્યાન આપવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે તમારે બિનજરૂરી જે કઈ ચર્ચાઓ છે જેનાથી તમારે દૂર રહેવું જોઈએ. તમારા માટે સારું એવું લાભદાયક અને ફાયદાકારક રહી શકે છે. તેમજ તમને આજે ખાસ કરીને આધ્યાત્મિક શાંતિ સારી એવી આજે મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારું એવું ખુશ અને પ્રસન્નચિત રહી શકે છે. આજે તમને આવકના નવા સ્ત્રોતો પણ સારી એવી રીતે આજે ખોલી શકે છે. આજે તમને કોઈ પણ નજીકના વ્યક્તિ સાથે સારી એવી આજે મુલાકાત થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે પ્રદોષ વ્રત છે. આજે તેરસ હોવાથી સાંજે પ્રદોષ કાળે ભગવાન શિવની પૂજા કરવી અને શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવો ઉત્તમ અને સારો ફાયદાકારક ગણવામાં આવે છે. બીજું આજે બુધવાર એટલે બુધવાર હોવાથી ગણપતિ મહારાજને દોરવા રોકડ અર્પણ કરવી, જે બુદ્ધિ અને આપણા વેપારમાં આવકમાં જે કાંઈ વિઘ્નો આવે છે એ વિઘ્નો દૂર કરી અને સારી એવી આવક ધરાવે છે. ત્રીજું આજે વૈશાખ માસ તો ચાલુ જ છે, જે ખાસ ખ્યાલ રાખવો કે વૈશાખ માસ નિમિત્તે પક્ષીઓને માટે ચણ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી અત્યંત લાભદાયક અને પુણ્યદાયી ગણવામાં આવે છે. ચોથું આજે ગાય માતાને લીલો ઘાસ અથવા ગોળ ખવડાવવું, જેનાથી ઘરની આર્થિક તંગી સારી એવી રીતે દૂર થાય છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિ કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ કરીશ. તારીખ 29/4/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 29/4/2026 બુધવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ શુક્લ પક્ષ 13 તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:17 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:14 તિથિ જોઈએ તો તિથિ છે 13 તિથિ 19:51 સુધી, ત્યારબાદ 14 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર 24:16 સુધી, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે ઘર્ષણ યોગ 20:52 સુધી, ત્યારબાદ વજ્ર યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે કૌલવ કરણ 7:18 સુધી, ત્યારબાદ તૈતિલ કરણ 19:51 સુધી, ત્યારબાદ ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પઠણ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.